આ રીતે થોડું નજીક લાવો કેમેરા. આ રીતે સેક્શનિંગ કરવાનું પહેલા, ઈયર ટુ ઈયર બંને આગળના સેક્શનને આ રીતે સેક્શન ક્લિપથી સેપરેટ કરી દેવાના. અને આ સેક્શનિંગ સી સેક્શનિંગ છે ને, આ રીતે પરફેક્ટ સી સેક્શનિંગ નીકળવાનું. દેખાય છે? ફર્સ્ટ અહીંથી સ્ટાર્ટ કરો. 3 પાર્ટમાં ડિવાઇડ કરી દઈએ છે ને આપણે. ગાઈડલાઈન માટે ફર્સ્ટ સ્ટ્રેટ લાઈન નીકળશું આ રીતે. આ રીતે સ્ટ્રેટ કટિંગ કરી દેવાનું અહીંથી. ઓકે, એને છોડી દેવાનું. જે કટિંગ કર્યું છે એને ફરી આની સાથે કમ્બાઈન કરવાનું સાઈડના બોક્સમાં. ફર્સ્ટ આ રીતે આપણી ફર્સ્ટ ગાઈડલાઈન આ હતી, એની સાથે આને આપણે કમ્બાઈન કર્યું છે ક્રોસમાં. હા ને, પકડવાની રીત આ રીતે છે, પણ ફિંગર આપણી ક્રોસમાં જોજો. કોમ આ રીતે ટર્ન કરો એટલે ક્રોસમાં જાય તો કટિંગ શું થશે? કટિંગ સ્ટ્રેટ થાય છે, પણ ફિંગર ક્રોસ છે તો ક્રોસ કટિંગ થવું જોઈએ ને, જેથી કરીને મૂકીએ ત્યારે આ રીતે. જે રીતે આમાં આપણે કર્યું છે એવી જ રીતે આને પાછું એક લેયર્સ લઈને આની સાથે કમ્બાઈન કરીએ ને. કમ્બાઈન કરીને આ રીતે ફર્સ્ટ કટિંગ કર્યું તો સેકન્ડ કટિંગ એ રીતે જ કરવાનું. આપણી આ ફર્સ્ટ ગાઈડલાઈન છે, આની સાથે કમ્બાઈન કરીને આ રીતે કટ કરવાનું. પછી જે આપણે સી સેક્શન કર્યું છે એમાંથી થોડા હેર નીચે સાથે ફરીથી પાછા કમ્બાઈન કરવાના છે. જો વોલ્યુમ સારું હોય તો બધા એક સાથે બી લઈ શકાય, અને વોલ્યુમ ઓછું હોય એ વધારે પડતા સ્ટેપ આપણે બતાવવાનો જ હોય તો શું કરવાનું? થોડા થોડા હેરને કમ્બાઈન કરતું જવાનું. ને બધા એક સાથે કમ્બાઈન નહીં કરવાના. ઓકે, ફરીથી જે નીચેનું કટ કર્યું છે એને પ્રોપર બધા હેર એક સાથે નથી લેવાના, પણ થોડા ઉપરના હેર સાથે કમ્બાઈન કરવાના છે. હમણાં આપણે આ રીતે હતા, હવે થોડું મિડલમાં આવીશું ને. આ મિડલ આપણે ફર્સ્ટ ગાઈડલાઈન કઈ હતી? આ તો એ ગાઈડલાઈન સાથે આપણે આને કમ્બાઈન કરવાનું છે. ઓલ ઓવર કટિંગ છે એટલે કટિંગ ઉપર જ તમને લોકોને હું સમજાવું છું ને, જેથી કરીને તમને ખ્યાલ આવે. છે બધા એક પરફેક્ટ 1 2 3 લેયર્સમાં કટિંગ ઓલ ઓવર દેખાય છે. આમાંથી પાછી એક લેયર્સ લઈને આની સાથે આપણે કમ્બાઈન કરીએ છીએ. જે ઉપરના હેર પાછા આપણે નીકળ્યા એને બધા જ હેર એક સાથે નથી લેવાના, નીચેના હેર થોડા મૂકી દેવાના છે. પણ આમાંથી એક લેયર્સ લઈ લેવાનું, જેથી કરીને કટિંગ એક સરખું બંને તરફ ઇક્વલ થશે. હે ને, ફરીથી પાછું મિડલમાં આ રીતે આપણી ફર્સ્ટ ગાઈડલાઈન છે એની સાથે આને કમ્બાઈન કરીને ક્રોસ કટિંગ એક સાથે ઉઠાવો. જે રીતે કટિંગ કરો છો એ ડાયરેક્શનમાં હેરને આપણે નીચેની તરફ છોડવાના છે ને. દેખાય છે બહુ બધા સ્ટેપ, બંને સરખા છે. ફરીથી એની વસ્તુ પાછું રિપીટ કરવાનું છે. આપણે અહીંથી આપણે થોડું નજીક લઈ દો. આ રીતે પાછી એક જે આપણી ગાઈડલાઈન છે એને આપણે એડ કરીશું. ફર્સ્ટ આ રીતે હતું, સેકન્ડ આ, તો થર્ડમાં આપણે ઉપર થોડા વધારે લેયર્સ જવા માટે મિડલમાં આવવાનું. પરફેક્ટ ઉપરની સાઈડ સ્ટ્રેટ. જેમ જેમ આગળ જતા થતું એમ ડિગ્રી ચેન્જ થતી જશે ને. પરફેક્ટ 90 ડિગ્રી કટ કરીને બધાને છોડી દેવાના છે. ડન. ફરીથી બેક જે હેર છોડ્યા છે એને અને ફરીથી કમ્બાઈન કરીને આની એ જ રીતે કટ કરવાના છે.
સ્ટ્રેટ મિડલમાં આવી. ઓકે, છોડીએ ત્યારે દેખાય છે પરફેક્ટ લેયર્સ. યસ યા નો? યસ. જો થોડા નજીક ફરીથી આમાંથી પાછું આની સાથે આપણે કમ્બાઈન કરીશું એક લેયર્સને. હા ને, જે ફર્સ્ટ ગાઈડલાઈન છે એની સાથે ધીરે ધીરે કમ્બાઈન કરતું જવાનું અને કટિંગ કરતું જવાનું. હે ને, બધા શેર એક સાથે આપણે નથી લેતા, અડધા આગળ પાછળ છોડી દીધા છે. થોડું મિડલમાં હતું તો એને થોડું આગળ નીકળ્યું. આ રીતે ટર્ન કરવાનું છે. કટિંગ આની સાથે આને કમ્બાઈન કરવાનું છે. બરાબર છે. ફરીથી પાછી આમાંથી એક લેયર્સ લેશું અને એની સાથે કમ્બાઈન કરીશું. વધારે લેયર્સ બતાવવાના જ હોય તો ધીરે ધીરે, વોલ્યુમ ઓછો હોય ને કટિંગ વધારે સારું દેખાડવું હોય તો ધીરે ધીરે આગળની સાઈડ ટર્ન કરતું જવાનું, જેથી કરીને સ્ટેપ વધતા જાય ને. ઘણા આપણને એવું કહે કે 2 સ્ટેપમાં 3 સ્ટેપમાં કટિંગ કરવું છે તો આપણે 5 સ્ટેપમાં બી કટિંગ કરીને એને બતાવી શકીએ ને. બધા ઓલ ઓવર બધા જ હેરને ફરીથી આપણે એકસાથે ઉઠાવીશું અને પ્રોપર કટિંગ થયું છે કે નહીં એ જોવા માટે બધા હેરને એકસાથે ફરીથી કોમમાં લઈને એવરી સેક્શનને સરસ રીતે ટેંગલ ફ્રી કરીને જ કામ કરવાનું. હા ને, ફર્સ્ટ ગાઈડલાઈન સાથે સેકન્ડ લાસ્ટ ગાઈડલાઈન બંને સરખી રીતે કમ્બાઈન થાય છે. યસ યા નો? જો ઓકે, તો આપણું કટિંગ ઓલ ઓવર ડન છે. ના સમજાય ત્યારે આ વસ્તુ કરવાનું છે. બધા જ એક સાથે આ રીતે કમ્બાઈન કરવાના. 90 ડિગ્રી આવીને હોલ્ડિંગ કરી દેવાનું હોય ને પ્રોપર આ રીતે સ્ટ્રેટ. કોમ આ રીતે ફસાઈ જાય. ઓકે, ઓલ ઓવર સરખા છે. હજી એને શોર્ટ હેર જોઈએ છે, હજી થોડું બાઉન્સ જોઈએ છે, થોડું વોલ્યુમ જોઈએ છે તો એને આગળની તરફ ટર્ન કરી દો આ રીતે બધા જ હેરને. તો આટલા હેર જે એક્સ્ટ્રા દેખાય છે, હેલું અહીંયા નજીક લઈ દો. આટલા હેર જે એક્સ્ટ્રા દેખાય છે એને તમે આની આ ફર્સ્ટ ગાઈડલાઈન સાથે કમ્બાઈન કરશો તો હજી વધારે એમાં વોલ્યુમ એડ થશે. હે ને, ઓલ ઓવર ડન. આટલું પરફેક્ટ. થોડું સ્કીપ કરી દો. ફ્લિક્સ કટ કરવી છે, આગળથી થોડો શોર્ટ લુક જોઈએ છે તો આ રીતે બોક્સ સાઈડથી નીકાળી દેવાનું. પરફેક્ટ. ફર્સ્ટ ગાઈડલાઈન આ રીતે જે રીતે લેયર્સ કટમાં કરે છે નોઝથી નીચે રાખશો તો પ્રોપર પોની ટેલમાં આ રીતે આવશે. પણ જો કોઈને લેન્થ જોઈએ છે, શોર્ટ નથી કરવું, આગળનું લુક ચેન્જ કરવું છે તો એને ચીનથી નીચે જતું રહેવાનું એક સ્ટેપ. ઓકે, ઓલો સ્ટ્રેટ કટિંગ કરો, પણ આને એનાથી બી વધારે લેન્થ છે તો આ રીતે અહીંથી સ્ટ્રેટ કટ કરી દેવાનું. ફરીથી ફ્લેક્સ માટે એને સાઈડમાં કમ્બાઈન કરવાનું. પહેલા ફર્સ્ટ ગાઈડલાઈન લીધી, પછી એ ગાઈડલાઈન ફર્સ્ટ આપણી અહીંયા હોવી જોઈએ. આપણી ફર્સ્ટ ગાઈડલાઈન છે એની સાથે ક્રોસમાં આપણે એને કટ કરીશું. ફ્લિક્સ મૂકશું તો આ રીતે ફ્લિક્સ. બરાબર ને? ઓકે, છોડીશું ત્યારે ટર્ન કરીને બધા શેરને કટ કરવાના છે. મૂકીએ ત્યારે એનું ડાયરેક્શન આ રીતે હોવું જોઈએ. દેખાય છે ઓલ ઓવર? યસ યા નો? યસ. વિધાઉટ ડ્રાયર. હે ને, ડ્રાયર વગર બી આ રીતે પરફેક્ટ સ્ટેપ બધા વિઝિબલ થવા જોઈએ. હે ને, થાય છે? ડ્રાયરની જરૂર છે નહીં. એવરી ક્લાયન્ટને ડ્રાયરની નીડ હોતી નથી. હે ને, ઘણાને ડ્રાયરને ગમતું નથી. હે ને, નથી કરાવતા તો એને આવી રીતે પરફેક્ટ સ્ટેપ વિઝિબલ થવા જોઈએ. ઓકે.